વડોદરા પહોંચે સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારે ફોર્મ ભર્યું। પૂર બેઠક પરથી ભાજપ ઉમેદવાર અંકિતા પરમારે ફોર્મ ભર્યું હતું। પ્રદેશ ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ છે અંકિતા પરમાર। તાલુકા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અંકિતા પરમાર અને ચર્ચા ચાલી રહી છે સોશિયલ મીડિયાની અંદર। લાખો ફોલોવર્સ છે અને આ પહેલા પણ તેઓ લડ્યા છે, પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને હવે ફરીથી મેદાનમાં આવ્યા છે। હાલાકી વિરોધ પણ જોવા મળ્યો, અંકિતા વર્સિસ નૈના પરમારનો વિરોધ પણ જોવા મળ્યો અને આ સ્થિતિ વચ્ચે ફોર્મ ભરાયું છે। ભાજપે મેન્ડેટ આપ્યું છે અને હવે આજે આપ જોઈ રહ્યા છો કે ફોર્મ પણ ભર્યું છે। કોર બેઠક પરથી કહી શકાય કે અંકિતા પરમારે કહી શકાય તમે ફોર્મ જે છે તે અત્યારે ભરી દીધું છે। તેમની સાથે સીધી વાત કરીશું। શું કહેશો અંકિતાબેન, અત્યારે ફોર્મ ભરી દીધું છે, કઈ રીતે વિકાસની વાતો લઈને લોકો પાસે જશો? તાલુકા પંચાયત પ્રમુખ તરીકે ફરજ બજાવતા અમે ઘણા એવા વિકાસના કાર્યો કર્યા છે। ગામે ગામ ફરીને, ગલીએ ગલીએ ફરીને મોદીજીની યોજનાઓનો લાભ અપાયો છે, મહિલાઓને ઇન્ડિપેન્ડન્ટ બનાવી છે અને જ્યારે જિલ્લા પંચાયતમાં તક મળી છે ત્યારે એ કામોને વધુ સારી રીતે કઈ રીતે આગળ વધારી શકાય અને વિકાસના કાર્યો ખૂબ જ સારી રીતે આગળ કરી શકાય એ પ્રમાણેના મારા પ્રયત્નો કાયમ રહેશે। મુખ્યત્વે વાત કરીએ તો નૈનાબેન પરમાર અત્યારે નારાજ થયા છે, અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે, કઈ રીતે એમને મનાવવાની કોશિશ કરવામાં આવશે કે હવે આગળ જ કાર્યવાહી થશે? ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે સ્વાભાવિક છે કે પાર્ટી તરફથી એક જ વ્યક્તિનું મેન્ડેટ મળતું હોય છે તો એમની પણ ઘણી ઉપેક્ષાઓ હોઈ શકે છે। તો મને વિશ્વાસ છે કે હું એમને મનાવી લઈશ અને અમારે એવો કોઈ વાદ વિવાદ છે નથી અને હું ભારતીય જનતા પાર્ટી તરફથી જ્યારે મને તક મળી છે ત્યારે હું જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને જીતાડવાનો કાયમ પ્રયત્ન કરીશ। બીજી તરફ વાત કરીએ તો નૈનાબેને આક્ષેપો પણ કર્યા હતા કે પૈસા લઈને ટિકિટ લીધી છે, કેટલા સત્ય છે કે કેટલા જૂઠા છે? વિશ્વની સૌથી મોટી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી, તો એ વસ્તુ પોસિબલ જ નથી, એ થયું પણ નથી, હવે થાય પણ નહીં। એ ભારતીય જનતા પાર્ટીમાં પૈસાની કોઈ વાત આવતી જ નથી, એમાં ઉમેદવારનું કામ જોવાય છે, એનું સ્વભાવ જોવાય છે, વર્તન જોવાય છે અને ટિકિટ મળે છે।